અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજથી કાર્યક્રમ શરૂ થયા છે ત્યારે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા ગતરોજ સનાતન ધર્મ વિજય યાગ અને વિજય યાત્રાનું આયોજન કર્યા બાદ 51 ફૂટ ઊંચા રાવણનું પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં શિવ પરિવાર દ્વારા આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈ આજથી વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સવારે પોલો ગ્રાઉન્ડ મેદાનમાં સનાતન ધર્મ વિજય યાગ શરૂ કરાયો હતો। આ કાર્યક્રમ બાદ કીર્તિસ્તંભ ખાતેથી સનાતન ધર્મ વિજય યાત્રા નીકળી હતી, જે યાત્રા શહેરના માર્કેટ 4 રસ્તા, ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોર્ટ થઈ કોટી 4 રસ્તા ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન થયું હતું। જે બાદ પોલો ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી થકી 51 ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। હવે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને આજથી કાર્યક્રમ શરૂ થયો તો પોલો ગ્રાઉન્ડ ખાતે 51 ફૂટ ઊંચા રાવણનું પુતળા દહન કરાયું, જેમાં અયોધ્યામાં રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરામાં સનાતન ધર્મ વિજય યાગ અને વિજય યાત્રા બાદ ભવ્ય આતશબાજી થકી 51 ફૂટના રાવણનું પુતળાનું દહન કરવામાં આવ્યું। સાથે અયોધ્યામાં થનારી રામજી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો અનોખો રોમાંચ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરામાં આજથી સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના શિવ પરિવાર દ્વારા રામોત્સવ અંતર્ગત સનાતન ધર્મ વિજય યાગ અને વિજય યાત્રાના આયોજન બાદ આજે પ્રથમ વખત દશેરા પર્વ બાદ પોલો ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજી સહિત રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। ખાસ વાત આ છે કે હંમેશા પોલો ગ્રાઉન્ડમાં દશેરા પછી જ રાવણનું દહન કરવામાં આવે છે, પણ આ પહેલી વાર છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં ફરીથી એકવાર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પોલો ગ્રાउंड में रावण पुतળાનું दहन કરવામાં આવ્યું હતું। जय श्री राम। पोलो ग्राउंड पे दशहरा के दिन तो वैसे हम 43 वर्षों से निका के द्वारा रामलीला और रावण दहन करते आए हैं, लेकिन आज अभी जो 22 जनवरी को अयोध्या में श्री राम लला की जो प्राण प्रतिष्ठा की जा रही है, एक ऐतिहासिक क्षण है पूरे देश के लिए, पूरे विश्व के लिए। उसी सिलसिले में हम भारतवासियों के साथ में, बड़ौदा के नगरवासियों के साथ में, निका के सदस्यों के साथ में रावण के पुतले का प्रतीक रूपी दहन करने जा रहे हैं और साथ में भव्य आतिशबाजी की जा रही है। भालाथी શણગારવામાં આવ્યા છે, ઉપર છત્ર છે ઘોડાની, એની બી પૂજા થશે। ત્યાર પછી આ ઘોડો પણ યાત્રામાં જોડાવાનો છે। 4 વાગે સનાતન ધર્મ વિજય યાત્રા કીર્તિસ્તંભથી નીકળશે, ત્યાંથી નાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોર થઈને કોઠી 4 રસ્તા લગભગ 7 સાડા 7 વાગે પહોંચશે। ત્યારબાદ પોલો ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને આતશબાજીનો કાર્યક્રમ છે। વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, આપ બધા જ આમાં જોડાવો અને ભગવાન રામજીનું, શિવજીનું પુણ્ય કમાવો।